અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી મળી ગઈ છે। અધ્યાપક સહાયકના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને લાભ થશે। 5 વર્ષના ફિક્સ પગારદાર અધ્યાપકોને લાભ થશે। અધ્યાપકોને એરિયર્સની રકમ સાથે 3 હપ્તામાં ચૂકવાશે। 100 કરોડની રકમ અધ્યાપકોને 3 મહિનાના હપ્તે ચૂકવવામાં આવશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ જે છે તેને શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપી છે। વર્ષ 2005 પછી નિમાયેલા તમામ અધ્યાપક સહાયકોને આ સ્કીમનો લાભ મળવાપાત્ર થશે। 2005ના ઠરાવના અધ્યાપકોને 5 વર્ષના ફિક્સ પગારદારને આ લાભ જે છે તે રાજ્ય સરકાર આપશે, જેમાં અધ્યાપકોને એરિયર્સની રકમ 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારને 100 કરોડ કરતા વધુ રૂપિયાની નાણાકીય ફાળવણી જે છે તે આના માટે કરવામાં આવી છે અને 3 મહિનાના હપ્તાની અંદર જે એરિયર્સ જે છે આ એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ તે શિક્ષકોને ખાસ કરી 2005 પછી નિમાયેલા ફિક્સ પગારના અધ્યાપક સહાયકો જે છે તેને આ લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। જી નિકુંજ, આભાર આપનો।